તો ગાઈસ આવી ગયા છે એક જબરજસ્ત નવા તાજા નવા બ્લોગમાં. તો તમે જોઈ શકો છો એમ તો ડેટા બેટા વાયા છે. આ પ્રોપર્ટી અમાર દીપુલાલ એડવોકેટની છે. તો તમે બતાવી એમાં દીપુલાલ એડવોકેટ ને સુરજ સોની. સોની દુકાનવાળું નહીં તારો પ્યારથી સુરજ સોની કહીએ બરાબર ને. તો એ કંજી એ મોડું મને સાપડી બનાવે લે તો હજુ જોઈએ શું કરે હું નહીં કરતો. જોઈ શકો છો એ ધરુની બાકાજી. હે તો તમે જોઈ શકો છો આ છે એમાં સુરજભાઈ દીપકભાઈ ખેતીવાડીની મતલબ આ શું કહેવાય ધરું ના ખાય ના ખાતું નહીં પવાલમ રોપાય ટેકનોલોજી અત્યારે ફૂલ સદ્ધર છે. સારું બિયારણ તમે જોઈ શકો છો. પહેલાં આના ગ્લાસમાં ભરી દેવાનું એક મતલબ નાખી દેવાનું બિયારણ ઉગી જાય પછી ડાયરેક્ટ રોપી ગાલવાની. અને આ થોભલા એટલે ટૂંકમાં જેલ જેવું નહીં પેલા બનાવેલા જેલ નહીં આ ટૂંકમાં આ ખેતરમાં કોણ છે નહીં બોલે ક્યાં ખેતરમાં હા હેલો અમે મોડવો કરવાનું હા તો ખાસ બધું લાયા આનો મોડવો કરવાનો છે. ટૂંકમાં બાગાયતી ખેતી કરવાની થાય છે હા ને. જોઈ શકો છો આખો વીઘો મતલબ આપણે મરચી વાલોનું આખું બિયારણ કરવા મૂક્યું છે દીપકભાઈએ કપાસના મિક્સમાં છે. હવે આખો વીઘો ટૂંકમાં જ છે તમે જોઈ શકો છો. તો લગે આખું બિયારણ જ કરવાનું છે એમ. જેને પણ જોઈતું હોય આવતી સિઝનમાં અત્યારે સિઝનમાં ટૂંકમાં પતતા ના જોઈતું હોય તો દીપકભાઈનો કોન્ટ્રાક્ટ કરવો. તો શું કહેવું છે તમારું? કંઈ નહીં આંતરપાક તરીકે પણ કરી શકાય છે. એક સારો પાક કહેવાય છે અને આમાં કંઈ ખર્ચો વધારે હોતો નથી. અને જો કોઈને બિયારણ જોઈતું હોય તો એડવાન્સ નોંધાવું નંબર છે 7622812403. આ કોન્ટેક્ટ ઉપર ફોન કરવો અને નોંધાવું પહેલાં પછી જ આવશે કારણ કે હજુ બિયારણ બનાવવાની વાર છે. નોંધાવશો એ રીતે બનાવશો. હવે ઘેર આવી જાય છે જોઈજો ઢીનો આવ્યો ઘેર ચમ આવ્યો ઢીના ભાઈ રખાય ભાઈ કંટાળેલો 9 લાયા તો 2 લાઈક કરો ભાઈ. દવા સોટીને આવ્યા કેમ ભાઈ દવા સોટીને આવી ગયા 2 પગે 2 પગે ના 1 પંપે ને 1 પંપે 2 હાથે લાઈક કરો ને. તો ગાઈઝ મળીએ એક બીજા બ્લોગમાં કાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. લાઈક કરો ફોલો કરો. તમે સપોર્ટ કરતા નહીં તો સપોર્ટ કરતા રહેજો. ના પછી બીજું કશું મળીએ આપણે એક બીજા બ્લોગમાં.